જો તો એક અમારે એક ભાઈ મારે થોડુંક એવું કામ આવી ગયું હતું, મોડું કામ કરી રહ્યા છીએ અને આજ થોડાક નવરા પડ્યા કે ગેસના ચૂલા મેં સાફ કરી નાખું, પછી નિશાળે હમણાં ઉઘડી જશે તો મારે નિશાળે જવું પડે. તો આ ભાઈને બોલાવ્યા તો હજી હાથને એડાકા મારે ચૂલોને બટકું ફરી ગયો. તે જો આંગળીએ થોડુંક આઈડર લગાવી અને પાટાપીંડી કરી અને પાછું ફરી કામ શરૂ કરી દીધું છે. ને હું મારા ગેસના ચૂલા હારા કરાવું છું કે એક પડ્યો છે સાઈડમાં તો વાપરવા થાય આપણે ને બીજાને કોકને 2 કલાક આપવા થાય. તો ગેસના ચૂલાને જો ના તો એમાં પાછું વરસાદે મહેરબાની કરી દીધી છે, ગાવા આવવા મળ્યો છે. પરસોત્તમ મહિનામાં ત્યાં ગોપીઓ બોલાવે, આમાં તમારે બધુંય આવે, સમજ્યા? તો આગળ આપણે બીજા વિડીયામાં મળશું અને ત્યારે હું ગેસના ચૂલા હારા કરાવી લઉં, પછી કાંઈક વ્યવસ્થા ચા પાણી થાય ને તો તમને બોલાવીશ. પણ ત્યાં સુધી જય માતાજી કરી લઉં. જય માતાજી. કામ ચાલુ કરી દીધા અને આ ભાયર્યા ને જૂના જાણ્યા ગઢડાના છે, 10 વર્ષનો મને અનુભવ છે અને ગામડે બધે જાય છે અને 2 મહિના થઈ ગયા હોય ને બોલાવે તો એ પાછું બધું જોઈને સરસ મજાનું એ કરી દેશે. તો મને આનું કામ સારું લાગ્યું. અને આ જો એક તો વાત એ છે પહેલી કે ગેસના ચૂલા અને આ ફ્રીજનું કામ એ બધું જાણ્યા સિવાય કરાવાય નહીં, કારણ કે અત્યારે ગુંડાગીરી બધી બહુ વધી ગઈ છે કે આ બાને બૈરાઓ ગામડાને અમારી ભોળી બાયું હાવ હોય તો ગેસને ચૂલાને મફત કામ કરી આપે, પણ એ બાને બધું ઘરમાં જોઈ જાય આ લોકો. પણ આ ભાઈ આવું નથી કરતા, મારા જાણ્યા છે. તો ગામડામાં જેમ બને એમ આ ભાઈનું નામ ઠામ ઠેકાણું પૂછી અને ગેસના ચૂલાનું કામ કરાવજો. મારી એટલી વિનંતી છે કે આમાં લપસી ન જતા આ કારીગર કોઈ પાસે, આ ભાઈ કામ સારું કરે એટલે આમને બોલાવજો. જો મને સરસ મજાના ચૂલા કરી દીધા ચાલુ. મારું નામ છે ભરતભાઈ, ગેસના ચૂલા રિપેર કરું છું, ગઢડાનો છું, બરોબર? ગઢડા રૂ છું, પ્રભાત બાપા બોરવેલ વાળા છે, અહીંયા રૂ છું. મારો નંબર છે 9352 65 12 12. સરસ મજાનું કામ કરું છું અને મને કામ બહુ સારું લાગ્યું. ને હું જાણ્યા સિવાય કોઈને ઘરે કરવાનું. આમ તો હું સારી હોજી દેખાવશું, પણ જેટલી ઊંડી છો ને તમને ખબર નહીં હું કેટલી ઊંડી છું, બરાબર? તો મેં કીધું કે આ ભાઈને હું ઓળખું છું ત્યારની મને મારા ચૂલા ખરાબ થઈ ગયા તો હું બહાર લઈ જાઉં, પણ ઘરે કોઈ ન આવવા દઉં. પણ આ ભાઈનું કામ સારું છે. ક્યારના અમારા ગામમાં 5-7 વર્ષ આવે છે. તે મજૂરી કે બેન મારે સામાન્ય લેવી નથી લેવી, પણ તમારી રોજી રોટીમાં મારે એવું ન કરે. અમને ઈશ્વર ક્યાંકથી આપે, અમે તમને રોજી રોટી આપી. પણ એક કામ કરો, ચા પાણી પીને જાઓ. હવે લ્યો બેહો થોડી વાર, આપણે ચા પાણી બનાવી. હાલો, જય માતાજી. તારો જ છે. જો આ ભાઈ કારીગર છે અને ગઢડાના છે, જૂના જાણ્યા. તો આપણે આની પાસે ચૂલા હારા કરાવીશું ગેસના. મેં કરાવ્યા છે 2 ચૂલા, તમે પણ કરાવજો. લ્યો, ભાઈની આશા મનોકામના પૂરી થાય ને મારી ચૂલા સરસ મજાના હું રાંધું એવું. તો અત્યારે બસ આટલું ફરી મળશું કોઈ નવા ચૂલા સાથે ને નવા ભાઈ સાથે, નવા બ્લોક સાથે. જય માતાજી. તમે હવાની શું તૈયારી કરો છો? એ સેવ વણવી છે, આ હંસો ચાલુ કરવો છે, લાવી સૌ ને એટલે. પણ એમાં એમ છે કે હવે નવી પેનલ બધી થઈ ગઈ ને જૂના માણસો કોક રહ્યા, તો એને આ સેવ બાફતા ન આવડે અને આ બનાવવાની રીતે ન આવડે. તો હંસો નવો લાવીશો રાજકોટથી, ચાલુ કરવો. પણ મણ દળાઈ આવીશું, પણ આ મુહૂર્ત પર તો લોટ બાંધું છું. તો લોટ બાંધવાની તૈયારી કરી છે અને હમણાં આપણે શ્રીફળ વધેરીને મુહૂર્ત કરવાના છે. જો ને સેવનું મુહૂર્ત કરીએ છીએ. અમારા ઢીંગુબેન આવ્યા મુહૂર્ત કરવા. તો હે ગણપતિ દાદા, હે જાનબાઈ માં. આવું ફેરવવાનું? હા, ઉભી રહેજો, હું કહું તઈ. હા, આવશે હમણાં કા? પછી હું કહું તે ધીમું પાડવાનું, ધીમે ધીમે હાલવાનું. આવી જો, હાલો.
પડીને ન ભાંગે હેલો બસ હવે રાખી દે. આવું નાખવાનું હોય છોકરાને શીખવાડવું, પણ એ પહેલાં મારે શીખવાડવું પડે ને. ભાડ્યું ન હોય આ નવી પેનલે, તો હવે આપણે બીજો હમસો અને બીજા ઓશિકા ભરશું. સો બેન, તમે સેવ બનાવવાની રીત જોઈ, પણ હવે હું શું કહું છું કે બરોબરનો તડકો થઈ ગયો છે. સેવ બનાવવાની રીત તો જરૂર જોઈ છે, અને સેવ ખાવાની રીત, પછી સેવ ને રાંધવાની રીત હજી બાકી છે. તો આપણે રાંધી અને બીજા વીડિયા મળશું, એ મળશું બીજા ભાગમાં. તો આ પહેલો ભાગ છે. અત્યારે મારા વિડીયોને પૂરો કરું છું. ફરી મળશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરવાનું ભૂલતા નહીં.